હવે વાત કરીશું અન્ય સમાચારની। સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાયો। અમદાવાદમાં વધુ એક વિસ્તારમાં દીપડો દેખાતા અફરાતફરી। ગુમા બાદ ઝુંડાલ ચાંદખેડામાં દીપડો દેખાયો। ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું। કેફે માલિકે દીપડો જોયો હોવાની વાત કરી। ગુમા બાદ હવે ઝુંડાલ અને ચાંદખેડામાં પણ દીપડાની દહેશત જોવા મળી। તો આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જે કિંજલ, ગઈકાલે ગુમામાં દીપડો દેખાયો હતો, આજે ઝુંડાલ અને ચાંદખેડામાં દીપડો જોવા મળી રહ્યો છે, લોકોમાં ડર છે, શું વિગત? જી, ગઈકાલે અમદાવાદમાં સૌ પ્રથમવાર જે દીપડો દેખાયાની જે વાત છે તે સામે આવી હતી અને પુષ્ટિ પણ થઈ હતી કે શેલા વિસ્તાર અને ગુમામાં જે દીપડો છે તે દેખાયો હતો। પરંતુ ગઈકાલે જ્યારે મોડી રાત્રે પરમ દિવસે દીપડો દેખાવાની વાત સામે આવી ત્યારથી જ વન વિભાગ છે તે શેલા વિસ્તારના જંગલ વિસ્તારમાં જે દીપડો શોધી રહ્યું હતું। પરંતુ હવે ગઈકાલે જે ચાંદખેડા વિસ્તાર એટલે કે એસપી રિંગ રોડ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની વાત કરવામાં આવી છે। ત્યાં જે મોડી રાત સુધી કેફે છે તે કેફે ચાલુ રહેતા હોય છે અને ત્યારે જ એક કેફે માલિકે પોતાની કાર લઈને તેઓ જઈ રહ્યા હતા અને તે સુમારે તેમને દીપડા જેવું એક પ્રાણી દેખાતા તેમને તેમના મોબાઈલમાં તે ફોટો પાડીને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી કે ચાંદખેડા અને જે ઝુંડાલ વિસ્તાર છે ત્યાં પણ તેમણે એક દીપડો જોયો છે। ત્યારે હવે વન વિભાગ છે તે ત્યાં પણ તપાસ કરવા પહોંચી છે। તે કેફે માલિકનું પણ જે નિવેદન છે તે લેવામાં આવ્યું છે। કેફે માલિકે તેવું પણ કહ્યું છે કે તેમના કેફેમાં જે અન્ય ગ્રાહકો બેઠા હતા એટલે કે અન્ય જે છોકરાઓ બેઠા હતા તેમણે પણ તેમને કેફે માલિકને જણાવ્યું હતું કે તેઓએ પણ ક્યારનો દીપડો જોયો હોય તેવું તેમને લાગી રહ્યું છે। ત્યારે હવે વન વિભાગ દ્વારા એ તપાસ કરવામાં આવશે કે શું આ દીપડો એ જ છે કે જે દીપડો શેલાની શરણદીપ મેન્શનમાં દેખાયો હતો કે પછી આ દીપડો છે કે કોઈ અન્ય દીપડો છે તે અંગે પણ હવે તપાસ કરવામાં આવશે। કારણ કે 24 કલાક જેટલો વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ શેલા વિસ્તારમાં જે વન વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેમાં હજુ સુધી ફરી વખત ત્યાં દીપડો દેખાયા હોવાની કોઈ પણ માહિતી છે તે સામે નથી આવી। ત્યારે શેલામાં જે દીપડો દેખાયો હશે તે જ દીપડો જો કદાચ 24-25 કિલોમીટર દૂર ચાંદખેડા વિસ્તારમાં ફરતો પહોંચી ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે। આ એ જ દીપડો છે કે બીજો દીપડો અમદાવાદમાં આવ્યો છે। હાલ તો અમદાવાદ વાસીઓ અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છે, કારણ કે અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે તે જંગલ વિસ્તાર છે। બીજી બાજુ શહેરમાં જે ઝાડ છે તે પણ વધારવામાં આવી રહ્યા છે અને દીપડો છે તે જંગલ વિસ્તારમાં રહે છે અને તેને જ કારણે આ દીપડો છે તે ક્યાંથી આવ્યો છે અને આ એ જ દીપડો છે કે બીજો દીપડો છે તે દિશામાં હવે તપાસ છે તે તપાસ કરવામાં આવશે। હવે વન વિભાગની ટીમ છે તે ઝુંડાલ વિસ્તારમાં પણ તપાસ કરશે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।